લુસી બેલો કેપ્ટનને વિનંતી છે કે એક પ્લેયર્સ તમારો टॉस ये जीता कियामोन काउंटी टॉस जीता फील्डिंग लिया તો ચાલો નેક્સ્ટ મેચ આપણે જોઈએ છે લુસીબેલો વોરિયર્સ પહેલા બેટિંગ કરશે કિયામોન કાઉન્ટી ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનો નિર્ણય લીધો છે કેટલો કારગર સાબિત થાય છે એ જોવાનું રહેશે પહેલો બોલ ફૂલ ટોસ જોવા મળ્યો એક સરસ મજાનો શોટ એક સિંગલથી ખાતું ખોલ્યું વિશાલ ફરી એકવાર સારો બોલ જોવા મળ્યો થર્ડ મેનની તરફ બોલને ગાઈડ કર્યો સિંગલ મળશે સિંગલ સાથે સ્કોરમાં ઇજાફો સ્કોર થઈ ગયો 2 બોલિંગ માટે સાહિલ તૈયાર છે સાહિલ પટેલ એક બાઇક છે 47BE 7220 આ બાઇકને કાઢી લેવાની છે દરવાજા પર ઊભી છે MH 47BE 7220 આ ગાડી બાઇકથી કાઢી લેવાની છે દૂસરી કુટલી હે સ્કોર થઈ ગયો 7 વગર કોઈ નુકસાને લુસીબેલો વોરિયર્સ પહેલા બેટિંગ કરી રહ્યું છે એક ગાડી MH 580055 આ બાઇક કોઈની હોય તો કાઢી લેશો MH 580055 આ વખતે પણ સારો ટેપ કર્યો બોલને વિકેટની પાછળ બોલ ગયો છે થર્ડ મેન તરફ બોલને ગાઈડ કર્યો સિંગલ મળશે સિંગલ સાથે સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે
એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 8 વગર કોઈ નુકસાને. લુસીબેલો વોરિયર્સ બોલિંગ માટે ઋષિ મોટો ફટકો મારવાનો પ્રયાસ. 11 મેચ 9 વિકેટથી ઋષિ પાસે 22 રન આપીને 3 વિકેટની સફળતા. ઋષિનું એનાલિસિસ બોલે છે પહેલો બોલ પગ પર જઈને અથડાનો કોઈ રન આવશે નહીં. ઋષિ ડોટ બોલથી શરૂઆત થાય છે ઋષિભાઈની. સરસ શોટ આ વખતે પુલ કર્યો છે. બોલ શોર્ટ આર્મ જમ્પ પુલ જોવા મળ્યો. એક સિંગલ મળશે. સ્ક્વેર લેગની દિશામાં બોલ ગયો છે. ઓવરથ્રો બટ કોઈ વધારે નુકસાન નહીં. સ્કોર થઈ ગયો 9. વિશાલ રમી રહ્યા છે 6 પર. મનોજ રમી રહ્યા છે 3 પર. ઋષિ 2 બોલમાં 1 સફળતા મેળવી છે. આ વખતે શોર્ટ બોલ હતો. ગેપમાં છે. બોલ ચોક્કા માટે નીકળી જશે. સુંદર શોટ, દર્શનીય શોટ જોવા મળ્યો. 2 ફિલ્ડરને વીંધતો ચીરતો બોલ નીકળી ગયો બાઉન્ડ્રી તરફ. ચોક્કો મળ્યો. 13 રન થઈ ગયા છે. હવે માત્ર લુસીબેલો વોરિયર્સ બહુ સારી એવી શરૂઆત જોવા મળી ગઈ છે. વિશાલ અને મનોજ આ બંને ખેલાડીઓ દમદાર છે. જે ટેલેન્ટ એમની પાસે છે એ ટેલેન્ટ એમણે બતાવ્યું છે. અને ફરી એકવાર ઋષિ તૈયાર, સામે વિશાલ. આ વખતે પુલ કર્યો છે બોલને. શોર્ટ સ્ક્વેર લેગ પર એક સિંગલ આવશે. સિંગલથી સંતુષ્ટ રહેવું પડશે. આ સિંગલ સાથે સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર વધીને પહોંચી ગયો 14 રન થઈ ગયા છે વગર કોઈ નુકસાને. લુસીબેલો વોરિયર્સ એક સારી શરૂઆત. એક લુસીબેલો વોરિયર્સની શરૂઆત બહુ સારી છે. ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો. વિકેટની પાછળ બોલ ગયો છે. જોવાનું રહેશે અમ્પાયરના નિર્ણય. અને બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી તરફ. વાઇડ અને 4-5 રન મળશે વાઇડના. તો ક્યાંક ને ક્યાંક લીગલ બોલ, હજી એક લીગલી બોલ નાખવો પડશે. સ્કોર થઈ ગયો 19 વગર કોઈ નુકસાને. લુસીબેલો વોરિયર્સ ને બેટિંગ માટે ઉતાર્યા છે કિયામોન કાઉન્ટી. ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ લેવાનો નિર્ણય કેટલો કારગર સાબિત થાય છે એ તો આવવાવાળો સમય જ બતાવશે. પરંતુ મેચ એકદમ બરાબરીની થવાની છે. આ વખતે પણ બહુ સારો બોલ હતો. એકદમ બોડી પર જઈને બોલ અથડાણું. વિકેટ કીપર પાછળ હતા. ચોકસાઈ બતાવી અને કોઈ રન આવ્યો નથી. બહુ સારો બોલ જોવા મળ્યો. એક બોલની રમત હજી પણ બાકી છે. બીજી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે લુસીબેલો વોરિયર્સ માટે. ઋષિ 5 બોલમાં 11 રન આપ્યા છે. કોઈ સફળતા મળી નથી ઋષિને. પરંતુ અહીંયા માત્ર પાર્ટનરશિપ મનોજ અને વિશાલ, દે આર ડુઈંગ એ ફેન્ટાસ્ટિક જોબ. બહુ સરસ મજાની પાર્ટનરશિપ. આ વખતે પણ બહુ સારો બોલ હતો. બાઉન્સ જોવા મળ્યો. વિકેટમાં પેસ જોવા મળ્યો. ઉછાળ, ઉત્સાહ વધારે, વિશ્વાસ ઓછો. પરંતુ અપીલે નકાર્યું છે અમ્પાયરે. 2 ઓવર 19 રન, કોઈ સફળતા નથી હજી સુધી. લુસીબેલો વોરિયર્સનો સ્કોર. ઋષિ 1 ઓવર 11 રન, કોઈ સફળતા નહીં. સાહિલ પટેલ 1 ઓવર 8 રન, કોઈ સફળતા નહીં. 2 ઓવરની રમત પૂરી થઈ ગઈ છે. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 19 વગર કોઈ નુકસાને. બચ્ચાઓ માટે મિલ્કશેક આવી ગયું છે. ડાબી બાજુ કાઉન્ટર લગાડ્યું છે તો બચ્ચા લોકો મિલ્કશેક પી શકો છો.
અને અમારા જે બહેનો આવ્યા છે, ભાભીઓ આવ્યા છે, મહિલાઓ, એમની માટે પણ છે, તો એ મિલ્કશેકનો આનંદ લઈ શકે છે. હવે બધાએ ડાબી બાજુ જોયું છે એ હળવે પગે કોણ ઉપડે, પછી હું એક પછી જાઉં. તો જોઈએ, હવે માત્ર હિતેશ આવ્યા છે, હિતેશ રામોલિયા, 99 મેચનો અનુભવ, 54 વિકેટ્સ એમના ખાતામાં. પહેલો બોલ હિતેશભાઈનો વ્હાઇટ બોલથી શરૂઆત થઈ છે. સ્કોર થઈ ગયો 20. ફરી એકવાર એ જ પ્રકારનો બોલ, લેગ સ્ટમ્પની બહાર બોલ, વાઇડનો ઇશારો મળી રહ્યો છે. 1 રન વાઇડનો હજી મળી રહ્યો છે અને ઓવર હજી પણ શરૂઆત થઈ નથી. સ્કોરમાં ઇઝાફો, સ્કોર 21. વગર કોઈ નુકસાને લુસીબેલો વોરિયર્સ પહેલાં બેટિંગ કરી રહ્યું છે. એક સરસ મજાનું પાર્ટનરશિપ જોવા મળી છે. શોટ સારો છે આ વખતે, ડાઉન ધ ગ્રાઉન્ડ, મિડ વિકેટના રીઝનમાં ફિલ્ડર છે ત્યાં, બોલને પિક કરે ત્યાં સુધી 1 રન લીધો. અને સેન્સેબલ ક્રિકેટ, જુઓ કેટલું શાંત ક્રિકેટ છે. બેટ અને બોલનો સંપર્ક થયો, બેટ અને બોલનો તાલમેલ જામ્યો, સિંગલ આવ્યો, 1 રન લીધો. બંને બેટરોએ પોતાની સ્ટ્રાઇકને રોટેટ કર્યું. સ્કોર 22, વગર કોઈ નુકસાને. વ્હાઇટ બોલ, ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો. આ ઓવરમાં રનની લાણી બહુ થઈ છે. વ્હાઇટ બોલ ઘણા બધા આવી ગયા. સુંદર શોટ, બોલ હવામાં, ફિલ્ડર છે, 1 બાઉન્સ અને ચોકો. સુંદર શોટ, બોલરના માથા પરથી ફિલ્ડરના નીકળી ગયો બોલ ચોક્કા માટે. રનોમાં ઇઝાફો થઈ રહ્યો છે, રન વધીને પહોંચી ગયા હવે 27. એક સ્ટડી સ્ટાર્ટ, એક સ્ટ્રોંગ સ્ટાર્ટ જેને કહેવાશે. મનોજ અને વિશાલ બંને બેટરો પાસે એ કાબિલિયત, જે મોટે ફટકા મારવાની ક્ષમતા છે, એ જોવા મળી છે. અને લુસી બેલો વોરિયર્સ 2.2 બોલમાં 27 પર પહોંચી ગયું છે. જબરદસ્ત ટીમ છે, જે ટીમ પાસે મનોબળ છે એ મનોબળ જોવા મળ્યું છે. કહેવાય છે ને, શબ્દ સમજે એ સગા અને મન સમજે એ મિત્ર. તો બંને મિત્રો પ્રોપર બેટિંગ કરી રહ્યા છે અત્યારે. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બોલ, વાઇડનો ઇશારો આવી રહ્યો છે. હજી એક વાઇડનો રન મળી રહ્યો છે. સ્કોર થઈ ગયો તે 28. અને ઓવરનો આ ચોથો વાઇડ નાખી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક દિશાહીન બોલિંગ થઈ રહી છે. દશા અને દિશા આ સીધી રાખવી પડશે, અધરવાઇઝ એક્સ્ટ્રા બોલ, લીગલ બોલ તમારે નાખવા પડે છે. તો ક્યાંક ને ક્યાંક તમે રન વધારે આપી રહ્યા છો. તો કિયામોન લુસીબેલો અત્યારે એ ચાહતો હશે કે રન અમારા ખાતામાં હોય અને બેંક બેલેન્સ અમારો ભંડાર ભર્યો રહે. આ વખતે સરસ બોલ હતો, બેટના ટોને લાગીને ગયો છે. ડીપ સ્ક્વેર લેગથી ફિલ્ડર હવે બીજા માટે દોડ લગાડી રહ્યા છે. 2 રન તો સેજે પૂરા કર્યા, બહુ સરસ. અને થ્રો બહુ જ સારો હતો, પરંતુ 2 રન લેવા માટે રોકી શકશે નહીં. આ 2 રન સાથે સ્કોરમાં ઇઝાફો, સ્કોર થઈ ગયો 30. આ વખતે ફૂલ ટોસ, ફરી એકવાર સુંદર શોટ છે. મિડ વિકેટના રીઝનમાં રમ્યા, પેલો રન વેગે બીજાની ના પાડી. આ વખતે ફિલ્ડિંગનું સ્ટેન્ડર્ડ જુઓ, કેટલું હાઈ ક્લાસ જોવા મળ્યું. ફિલ્ડિંગનું સ્તર જો એકદમ સ્ટેન્ડર્ડ હાઈ ક્લાસ જોવા મળ્યું. સ્કોર થઈ ગયો 31. કોઈ વિકેટ નથી હજી પણ. લુસીબેલો વોરિયર્સ બહુ સરસ મજાની પાર્ટનરશિપ, 16 બોલમાં 31 રનની પાર્ટનરશિપ, બહુ સરસ. આ વખતે બોલ હવામાં છે, મોકો મળી શકે છે. અને અહીંયા માત્ર કેચ છૂટ્યો છે. એક નાનકડી જીવ દયા થઈ છે. હવે દયા ડાકણને ખાય છે એ તો ખબર જ છે, પરંતુ હવે આ બંને બેટરો ઘાયલ થઈ, શેરની જેમ ભૂખ્યા વરુની જેમ તૂટી પડશે. સ્કોર થઈ ગયો 33. સરસ શોટ છે, બેક ટુ ધ બોલર, સ્ટ્રેટ ડ્રાઈવ જોવા મળ્યું. સીધા બેટથી ઓવરની સમાપ્તિ. 3 ઓવર 33 રન, એટલે કરંટ રન રેટ જોવા જઈએ ને તો 11નું છે.
હિતેશ એક ઓવરમાં 14 રન આપ્યા, કોઈ સફળતા નહીં. ઋષિ એક ઓવર 11 રન, કોઈ સફળતા નહીં. અને પાર્ટનરશિપ વિશાલ અને મનોજ. વિશાલ રમી રહ્યા છે 14 પર 8 બોલનો સામનો કર્યો 2 ચોક્કાની મદદથી. 175નું એમનું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. અને મનોજ 10 પર રમી રહ્યા છે 10 બોલનો સામનો કરીને, અને 1 ચોક્કાની મદદથી 100નું એમનું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. સરસ બોલ હતો યતિનનો. આ એકદમ પરફેક્ટ બોલ, ટપ્પો અચૂક જોવા મળ્યો યતિનનો. અને ચોથી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. યતિનભાઈ જેમની પાસે જે બોલિંગમાં લાઇન અને લેનમાં ચોકસાઈપૂર્વક બોલિંગ કરે છે એવા યતિનભાઈ અત્યારે આપણે બોલિંગ માર્ક પર જોઈ રહ્યા છે. ફૂલટોસ આ વખતે બોલ હાફ ટ્રેગર બોલ હતો. બોલની ફક્ત દિશા બતાવી. સ્ક્વેર લેગના ઉપરથી રમવાનો પ્રયાસ અને અમ્પાયરનો ઇશારો 4નો. સુંદર મજાનો શોટ જોવા મળ્યો, મંત્રમુગ્ધ કરી દીધા. સારો શોટ હતો, હાફ ટ્રેક, અડધા વિકેટ પર બોલ. અને ક્યાં છોડવાના તે મનોજને ખબર છે કે મારી પાસે બોલ આવશે તો છોડીશ નહીં. કે છે ને માર્કેટમાં ભીંડો અને મેદાનમાં ટક્કર મળી જ રહે છે, અને એ જોવા મળી રહ્યું છે આપણને. સ્કોર 39-39. કિયામોન કાઉન્ટી ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લીધી છે, અને લુસી બેલો વોરિયર્સ દે કેન બેટ ફર્સ્ટ. આ વખતે લેગ સ્ટમ્પની 12 બોલ છે. જોવાનું રહેશે. અમ્પાયરનો નિર્ણય હજી એકદમ સફળ થયા હતા, અને અમ્પાયર જે નિર્ણય આપે છે છેલ્લો નિર્ણય છે અમ્પાયરના. જબરદસ્ત બોલ હતો, પરંતુ અહીંયા માત્ર અમ્પાયરના મગજમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું. સરસ બોલ હતો. આ વખતે ઓફ સ્ટમ્પની બહાર ઉતાવળ કરી ગયા છે. સુંદર બોલિંગ જોવા મળી. એક બોલની રમત હજી પણ બાકી છે. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. ફોર્થ ઓવર વિલ બી અંડર પ્રોગ્રેસ. લાસ્ટ બોલ ઓફ ધી ઓવર. આ વખતે અહીંયા બોડી પર બોલ લાગ્યો છે અને અપીલ કરવામાં આવ્યું હતું, અને અહીંયા માત્ર ખારીજ કર્યું છે. 4 ઓવર 39 રન, કોઈ સફળતા નહીં હજી સુધી કિયામોન કાઉન્ટીને. અને લુસી બેલો વોરિયર્સ અત્યારે પોતાનો દમખમ બતાવે. 4 ઓવરમાં 39 રન. કરંટ રન રેટ જોવા જઈએ ને તો 9.75 છે. બોલિંગ માટે ધ્રુવિક. સરસ શોર્ટ બોલ હવામાં. અહીંયા માત્ર થોડોક ચાન્સ હતો અહીંયા માત્ર કેચ લેવાનો, પરંતુ 40 રન થઈ ગયા છે. ટીમ મેમ્બર્સને વિનંતી છે કે ફૂડ કૂપન લઈ લેશો. ટીમ મેમ્બર્સને વિનંતી છે કે ફૂડ કૂપન તમે લઈ લેજો. ટીમ મેમ્બર્સ ફૂડ કૂપન લઈ લેજો. આ વખતે સારો બોલ હતો. અંદર આવતો બોલ બેટરને છકાવ્યા થોડા. 5મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે.
રિટાયર્ડ આઉટ થઈ ગયા છે મને લાગે છે એવું. હલો હલો સ્કોર થઈ ગયો 40. સરસ શોટ આ વખતે બોલ હવામાં છે. અપી શોટ છે અને અહીંયા માત્ર કેચ છૂટ્યો છે અને હજી એક જીવદયા થઈ છે. કેચીસ વિન મેચીસ, પકડો કેચ અને જીતો મેચ, બટ કેચ ઇઝ પુટ ડાઉન. કેચ છોડ્યો છે અહીંયા. સ્કોર થઈ ગયો 42. એક મોટો વિકેટ મળતો રહી ગયો અને અહીંયા માત્ર ધ્રુવિક વિકેટ લેતા વંચિત રહી ગયા. ફરી એકવાર સારો બોલ હતો આ વખતે. લેમન કટ લાગી છે. શોર્ટ ફાઇન લીગ પર બોલ ગયો. એક સિંગલ આવશે અને સિંગલથી હવે માત્ર થોડુંક ફાયર કરી રહ્યું છે લુસી બેલો. કહેવાય છે ને મોજની ખોજ કરી લો, મોજની ખોજ કરી લો, બાકી લોકો તો તમને 12 જ દિવસ યાદ રાખવાના છે. સ્કોર થઈ ગયો 43-43. સરસ શોટ આ વખતે બોલરના માથા પરથી સીધો ડ્રાઈવ જોવા મળ્યો. બીજા માટેની દોડ લગાડી છે. 2 રન ડાયરેક્ટની જરૂર હતી અહીંયા. 2 રન તો સેજે પૂરા કરી લીધા. સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ્સ. 2 રન સાથે સ્કોર થઈ ગયો 45-45. વિશાલ 17 પર પહોંચી ગયા છે. અક્ષય 3 પર રમી રહ્યા છે. બોલનો ઇશારો આપી રહ્યો છે. લેગ સ્ટમ્પની બહાર બોલ હતો. એક વાઇડનો રન ઓપન.
53 રન થઈ ગયા છે એક વિકેટના નુકસાન પર. લુસીબેલો વોરિયર્સ પહેલા બેટિંગ માટે ઉતાર્યું છે કિએમોન કાઉન્ટી. ફૂલ ટોસ, આ વખતે બોલ હવામાં છે અને ફિલ્ડર એની નીચે, પરંતુ જોવાનું રહેશે કે 6 રન આવ્યા છે અને વિશાલની બેટિંગ અત્યારે જબરદસ્ત જોવા જેવી છે. 25 પર પહોંચી ગયા છે વિશાલ, 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે. 208નું સ્ટ્રાઇક રેટ એમનું જોવા મળે છે. કમાલની બેટિંગ વિશાલની. વિશાલ એક જબરદસ્ત હલો હલો હાલો, ચોક્કો જોવા મળ્યો. સુંદર મજાનું પ્લેસમેન્ટ જોવા મળ્યું. રન આવ્યા 4.
હા, વાત ચાલુ રહ્યો હતો. આ વખતે સારો શોટ જોવા મળે છે, પરંતુ અહીંયા રનઆઉટ. અને સ્કોર, ટોટલ સ્કોર જોવા જઈએ ને 72 રન થયા છે લુસીબેલો વોરિયર્સના, અને કરવાના છે 73 રન કરવાના છે અહીંયા માત્ર કિયામોન કાઉન્ટીને. 73નું લક્ષ્ય છે. એક નાનકડો વિરામ બાદ ફરી એકવાર હું તમારી સમક્ષ આવીશ. ત્યાં સુધી લુસીબેલોએ 72 કર્યા છે અને વિકેટ એમના 5 પડ્યા છે. આરકે ચેલેન્જર્સ અને લારા 11, આરકે ચેલેન્જર્સ અને લારા 11 ના ટોસ માટે આવી જશો બંને ટીમોના કેપ્ટન. હાલો. ટોસ માટે પણ આવવાનું છે આરકે ચેલેન્જર્સ અને લારા 11. બંને ટીમોના કેપ્ટનને વિનંતી છે અને આપણે ટોસ કરાવીએ આપણા લાસ્ટ મેચ મેન ઓફ ધ મેચ કોને? નીતિનભાઈ આવો. નીતિનભાઈ, તમારો મેન ઓફ ધ મેચ લઈ જવાનું છે તમારે. ધ્રુવિક અને સંજીત બંને બેટરો તૈયાર છે અને મિલન બોલિંગ માટે તૈયાર. કિયામોન કાઉન્ટી હવે રનોનો પીછો કરવા ઉતર્યું છે. 42 બોલમાં 73 રન કરવાના છે. લક્ષ્ય અઘરું નથી, પરંતુ કપરું ચઢાણ છે. જોઈએ કેવી રીતે ચડે છે ચઢાણને. પહેલો બોલ અંદર આવતો બોલ કટ કરવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક નહીં. સારો બોલ જોવા મળ્યો મિલનનો. બહુ સારી બોલિંગ મિલનની જોવા મળી. મિલનની લાઈન અચૂકતા જોવા મળી રહી છે. મિલન પાસે જે એકાગ્રતા છે એ જોવા મળી રહી છે. ફરી એકવાર વ્હાઇટ બોલનો ઇશારો. એક વ્હાઇટ બોલથી અહીંયા માત્ર ખાતું ખુલે છે કિયામોન કાઉન્ટીનું. આ વખતે સારો શોટ જોવા મળ્યો. થર્ડ મેનની તરફ બોલ ગયો છે. એક રન લીધો છે. દીપકભાઈ મેન ઓફ ધ મેચની ટ્રોફી લઈ લ્યો. સ્કોર થઈ ગયો 2.
ફરી એકવાર નો બોલનો ઈશારો. આ વખતે નો બોલ આવી રહ્યો છે. રન આવી રહ્યા છે કિયામોન કાઉન્ટી માટે. ટીમ વાઇઝ ફૂડ કૂપન લઈ લેશો. ટીમ વાઇઝ ફૂડ કૂપન લેવાના છે તમારે. ઓલ ધ ટીમ મેમ્બર્સ કેપ્ટન ફૂડ જે કૂપન્સ છે તમારે ટીમ વાઇઝ લઈ લેવાના છે. સરસ શોટ આ વખતે. આ વખતે પણ લેગ સ્ટમ્પની બહાર બોલ હતો. સફળ થઈને રમ્યા હતા અને અચૂક સારો નિર્ણય. આ વખતે સુંદર શોટ બોલ હવામાં ફિલ્ડર નીચે. યસ ઇટ ઇઝ વિકેટ આવતી. સુંદર કેચ જોવા મળ્યો અહીંયા. માત્ર વિકેટનું પતન થાય છે. મોટો વિકેટ. અક્ષય જબરદસ્ત કેચ. જબરદસ્ત વિકેટ મળ્યો છે અહીંયા. સફળતા મળી. સફળતાનો સ્વાદ થોડો ચાખ્યો અને અહીંયા માત્ર મોટો વિકેટ મળ્યો. વિપુલ આવ્યા છે નવો બેટર. 3 પર પહેલો વિકેટ પડ્યો છે. 37 બોલ અને 70 રન આ લક્ષ્ય છે કિયામોન કાઉન્ટી માટે. આ વખતે એજ લાગ્યું છે વિકેટ કીપરનો સારો મળ્યો નહીં, પરંતુ શોર્ટ થર્ડમેનના ખેલાડી ઝડપથી આવ્યા, ડાબી બાજુ દોડ્યા, બોલને રોક્યો, સિંગલ લીધો અને બહુ સેન્સેબલ ક્રિકેટ. એક વિકેટ ગમાવ્યો છે, પણ તો હવે ક્યાંક ને ક્યાંક થોડુંક સંભાળીને રમવું પડશે. આ વખતે બોલ હવામાં છે, ટપ્પો પડીને બાઉન્ડ્રી તરફ જાય છે. ઓ બે ફિલ્ડર અથડાણા, ભાઈ સંભાળો. બંને ફિલ્ડરો અથડાણા છે, લાગ્યું તો નથી ને, થોડી તકેદારી લેજો ભાઈ. સ્કોરમાં ઇઝાફો સ્કોર થઈ ગયો તે 8. એક વિકેટના નુકસાન પર કિયામોન કાઉન્ટી 34 બોલ અને 65 રન. આ સમીકરણ કિયામોન કાઉન્ટી માટે લાગી રહ્યું છે. 34 બોલ એમની બાકી છે અને 65 રન એમને બનાવવાના છે જીતવા માટે, અને 9 વિકેટ એમના હાથમાં છે હજી પણ. આ વખતે પુલ કર્યો છે સક્સેસફુલ. ફાઇન લેગના ઉપરથી ચોક્કો જોવા મળશે. દર્શનીય શોટ. અહીંયા માત્ર જબરદસ્ત શોટ જોવા મળે. શોટ સાથે સ્કોરમાં પણ ઇઝાફો. થોડુંક જે સ્કોર બોર્ડનું મીટર છે ને હવે ફરી રહ્યું છે, 12 પર પહોંચી ગયો છે. ફરી એકવાર મોટો ફટકો છે, કેચ લેવાનો પ્રયત્ન થવો જોઈએ. યસ, અને અહીંયા વિકેટ. વિપુલ આઉટ થઈને પાછા ફરી રહ્યા છે. મોટો વિકેટ. વિપુલ નામનું વાવાઝોડું મેદાનની બહાર. હિતેશ રામોલિયા આવ્યા છે, એક જબરદસ્ત ખેલાડી, આક્રમક ખેલાડી હિતેશ રામોલિયા, જેમની પાસે મોટા ફટકા મારવાની ક્ષમતા છે, એ હિતેશ રામોલિયા.
हेलो 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 हेलो। स्कोर हो चुका है 41 विद लॉस ऑफ 6 विकेट आफ्टर 4.2 ओवर्स। अच्छी गेंद, 15 गेंदों में 32 रनों की जरूरत। 32 रन्स मोर रिक्वायर्ड इन 15 बॉल। 15 गेंदों में 32 रन। इसके साथ 2 रन बढ़ते हुए टोटल स्कोर हो चुका है 43 रन्स। 14 गेंदे और 30 रन। 14 गेंदे 30 रन। फिर से बढ़िया कवच में केवल एक ही रन। स्कोर्स मूव्स टू 44 रन। क्लीन बोल्ड। इसके साथ ऋषि की पारी समाप्त होते हुए 4 गेंदों में 7 रन। बढ़िया प्रयास करते हुए अपने टीम के लिए। इसी के साथ 5 ओवर समाप्त। 5 ओवर के बाद टीम का स्कोर जा पहुंचा है 44 रन्स। 12 गेंदों में 29 रनों की जरूरत। हमारे कमेंटेटर सर कीर्ति वाघेला जी कमेंट्री बॉक्स में आते हुए સ્કોર થઈ ગયો 44, 7 વિકેટના નુકસાન પર 12 બોલ અને 29 રનની જરૂર છે આ મેચને જીતવા માટે. સાહિલ અને યતિન બંને બેટરો અત્યારે ક્રીઝ પર મોજૂદ. સરસ બોલ હતો આ વખતે. ફુલરલેન્ડ તો બોલ બેટરને છકાવ્યો અને ડોટ બોલ આવી રહ્યો છે. જેટલા ડોટ બોલ એટલું પ્રેશર વધતું જશે કિયામોન કાઉન્ટી પર. 11 બોલ અને 29 રન. આ વખતે પણ ફટકો સારો છે. ફિલ્ડર અરે સુંદર કેચ. ચિરાગ હતા ત્યાં. બહુ સરસ કેચ પકડ્યો ચિરાગભાઈએ. દસ બોલ અને 29 રન. પ્રથમ આવ્યા છે. જોઈએ પ્રથમ 10 બોલ અને 29 રન. મોટા ચોગ્ગા અને છગ્ગાની જરૂર છે. મોટા ચોગ્ગા અને છગ્ગા આવ્યા તો તમે મેચમાં કમબેક. મોટો ફટકો છે આ વખતે હવામાં. બોલર પોતાના ફોલોથ્રુમાં અને આઉટ. કોટ એન્ડ બોલ્ડ. કિયામોન કાઉન્ટી અત્યારે થોડીક દયનીય સ્થિતિ છે એમની. કોઈ એમના વારે નથી આવ્યું. 9 વિકેટ એમના પડી ગયા છે અને છેલ્લો વિકેટ એમનો બાકી છે. 44 પર 9 વિકેટ. અંકુર આવ્યા છે. 30 મેચનો અનુભવ, 10 રન એમના ખાતામાં છે. પરંતુ 30 મેચ રમ્યા છે પરંતુ અત્યારે એમની જરૂર છે 9 બોલ અને 29. લેટ્સ સી જોઈએ શું થાય છે. ફૂલટોસ સરસ શોટ છે આ વખતે. મિડ વિકેટ પર 1 જ રન મળશે અને 1થી સંતુષ્ટ રહેવું પણ પડશે.
8 બોલ અને 28 રન. હજી પણ સમીકરણ એવું બની રહ્યું છે કિયામોન કાઉન્ટી જો જીતવું છે તો 8 બોલમાં 28 રન કરવા પડશે, પરંતુ વિકેટ માત્ર એક જ બચ્યો છે એમની પાસે, છેલ્લો વિકેટ. આ વખતે પુલ કરે છે, બોલ હવામાં છે, ફિલ્ડર નીચે આવી રહ્યા છે પરંતુ દૂર છે એમનીથી. પહેલો રન વહી લીધો છે, બીજાની માંગ છે. 2 રન પૂરા કર્યા, બહુ સારી રનિંગ જોવા મળી. થ્રો સારો જોવા મળ્યો અને 7 બોલ અને 26 રન. એકાદ મોટો ચોકો, એકાદ મોટો છક્કો મેચમાં કમબેક કરી શકે છે. આ વખતે વેસ્ટ સાઈડની ઉપર બોડી લાઈન પર મારવાનો પ્રયાસ, નો બોલનો ઈશારો. અને ફ્રી હિટ છે, અહીંયા ફ્રી હિટનો લાભો લેવો પડશે. સ્કોર થઈ ગયો 48 for 9. સરસ શોટ. આ વખતે ફ્રી હિટ હતો એટલે એક જ રન મળશે. અહીંયા દોડીને પૂરો કર્યો અને 6 બોલમાં હવે માત્ર 24 રન જોઈએ છે કિયામોન કાઉન્ટીને. 4 મોટા છગ્ગાઓની જરૂર. જો 4 છગ્ગા આવી ગયા તો કિયામોન્ટ નેક્સ્ટ રાઉન્ડમાં પહોંચશે. પણ અહીંયા માત્ર લુસીબેલો વોરિયર્સ તેઓ અત્યારે પોતાનું પરચમ લહેરાવી રહ્યા છે. એમને ખબર છે કે આપણે પણ જીતની દહેલીજ પર દસ્તક દેવાની છે. જસ્મીન આવ્યા છે, જોઈએ જસ્મીનના કાંડા કેટલા બોલે છે અને બેટરના બાવડા કેટલા બોલે છે. આ વખતે સરસ શોટ છે, ફાઇન લેગની તરફ. રેસ લાગી છે ફિલ્ડર અને બોલ વચ્ચે. 1 રન લીધો છે, બીજાની માંગ છે. 2 રન પૂરા કર્યા. જ્યાં સુધી ઓવરથ્રો અને ત્રીજો મળી જશે. યસ ઇટ ઇઝ. 3 રન લીધા. ઓવરથ્રો હજી એક. લેગ બાય નો ઈશારો આવે છે. 5 બોલ અને 21 રન. 5 બોલ 21 રન એવું સમીકરણ. કિયામોન કાઉન્ટી who gonna win this match. It's gonna going to the next round. તો જોઈએ હવે ક્વાર્ટર ફાઇનલની દોડમાં કોણ આગળ જાય છે. રેસ લાગી છે, હોડ લાગી છે. આ વખતે બોલને ફક્ત ગાઈડ કર્યો છે થર્ડ મેનની તરફ. પોઈન્ટ અને થર્ડ મેનની દિશામાં એક સિંગલ. 4 બોલ અને 20 રન. હવે માત્ર કિયામોન કાઉન્ટી થોડાક હથિયાર હેઠા નાખી દીધા લાગે છે. મોટા ફટકા આવી નથી રહ્યા. મોટા ફટકાઓની જરૂર છે. ચોગ્ગા અને છગ્ગા. યુ કેન વિન ધીસ મેચ. ઓ ક્લીન બોલ્ડ અને અહીંયા ઓલ આઉટ અને આ મેચ જીતી ગયા છે. 19 રનથી મેચને જીત્યા છે. હજી પણ બાકી છે, એક એક્સ્ટ્રા પ્લેયર રમશે. ત્રણ બોલ અને 20 રન. હજી પણ એક ખેલાડી છે. કરણ પટેલ આવ્યા છે, જોઈએ. જેમના ટીમના કૂપન બાકી હોય એ કૂપન લઈ લેશો પ્લીઝ. ટીમ મેમ્બર્સ ના કેપ્ટનને વિનંતી છે, જેમના કૂપન્સ બાકી હોય તો એ કૂપન લઈ લેશે. સવારે ડાબી બાજુ કાઉન્ટર લાગ્યું છે, ત્યાં કૂપન મળી રહ્યા છે. સુંદર શોટ. આ વખતે પોઈન્ટના માથા પરથી કવર ડ્રાઈવ જોવા મળ્યું છે. બોલ બાઉન્ડ્રી લાઈનની તરફ. ચોક્કો. સુંદર શોટ. લેટ આવ્યા પરંતુ એક ચોકો લાવ્યા. 1 બોલ અને 15 રન. હવે ફક્ત ઔપચારિકતા. ફક્ત બોલર કાંઈ ભૂલ કરે, વાઇડ નો નાખે તો જ કાંઈક થાય. બટ 1 બોલ અને 15 રન. આ વખતે પુલ કર્યો છે બોલને. સ્ક્વેર લેગ પર ફિલ્ડર છે, ઝડપથી આવી રહ્યા છે. પહેલો રન વેગી લીધો અને થ્રો સારો જોવા મળ્યો. રનઆઉટનો ચાન્સ અને થ્રો કેટલો ચપળતા જોવા મળી અને 1 જ રન મળશે. અને આ સાથે જ 7 ઓવર પૂરા થઈ ગયા છે ને લુસીબેલો 13 રનથી જીતી ગયું છે. કોંગ્રેચ્યુલેશન.
અને મેન ઓફ ધ મેચ છે તે વિશાલ ધડુક. તો ચાલો નેક્સ્ટ મેચ આપણે આરકે ચેલેન્જર્સ ફિલ્ડિંગ લગાડો અને લારા 11 બેટર મોકલાવો. ચાલો થોડી ઝડપ રાખજો ગાઈસ, સમયનો અભાવ છે આપણી પાસે.